15 વર્ષમાં 70 થી વધારે વાર જ્યારે પેપર લીકની ઘટના બનતી હોય તો એ ક્યાંક ને ક્યાંક દેશના શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાની માંગ હોય છે। આજે એનએસયુઆઈ સંગઠન કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે નીટની એક્ઝામ જે વર્ષોથી વિદ્યાર્થીઓ એનામાં સ્કોર કરવા માટે મહેનત કરતા હોય છે અને એમની સાથે સાથે એમના મા બાપ પણ આ એક્ઝામ માટે ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે કે મારો છોકરો સારો સ્કોર કરે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પેપર લીકની ઘટના વારંવાર બનતી હોય છે। તો આજે એનએસયુઆઈ સંગઠનની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને જ્યાં આ પેપર લીકમાં જે આરોપી પકડાય એમને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે, કારણ કે વારંવાર તમે ઘટના જોશો તો આ આરોપી મુક્ત કરી દેવામાં આવે છે થોડાક સમય પછી, કારણ કે ક્યાંક ને ક્યાંક આ આરોપી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે મળેલા હોય છે। તો આ ઘટનાને આ વખતે એનએસયુઆઈ ચલાવી નહીં લેવામાં આવે। જો આ આરોપીઓને વહેલાથી તકે પકડીને ફાંસી નહીં આપવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં આવશે।